સાબરકાંઠા જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોમાં ચિંતા વધી છે। જિલ્લામાં બટાકાનો પાક સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યો છે અને ખેડૂતોએ કાપણીની તૈયારી પણ શરૂ કરી દીધી છે, પરંતુ જો આ સમયે વરસાદ વરસશે તો તૈયાર પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે। 1 વીઘા દીઠ 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને આવી પરિસ્થિતિમાં વરસાદ પડશે તો ભારે આર્થિક નુકસાન વેઠવું પડશે। તૈયાર બટાકાનો પાક ખેતરમાં ઊભો છે અને ખેડૂતો કાપણી માટે તૈયાર છે, ત્યારે કમોસમી વરસાદની શક્યતા તેમને વધુ ચિંતિત બનાવી રહી છે। વરસાદ પડ્યો તો બટાકાની ગુણવત્તા પર અસર પડશે અને સડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। બીજી તરફ બજારમાં બટાકાના ભાવ પણ ખેડૂતોને પરવડે તેમ નથી। 1 વીઘા દીઠ 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થતા હોવા છતાં યોગ્ય વળતર મળતું નથી। ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમને આર્થિક રીતે રાહત મળી શકે। અત્યારે બટાકાની સિઝન છે અને વાતાવરણ પણ પલટાવાનું છે, વરસાદે આવે એવું છે અને ભાવ મળતા નથી અને જો વરસાદ આવે છે તો બળિયા કાળી ફૂગ ને એવું આવી જાય છે અને ખેડૂતોને નુકસાન જ છે। તો ખેડૂત કરે તો શું કરે? કેટલા વીઘા વાયા છે, કેટલો ખર્ચો થાય? તે 12 વીઘા વાયા છે, 50 થી 55 હજાર રૂપિયા ખર્ચો થાય છે। ખેડૂતોની મુશ્કેલી બહુ જ છે। અત્યારે શું કરવું એ જ ખબર પડતી નથી। સરકાર કંઈક ટેકાના ભાવમાં કોઈ સહાય આલે તો સારું રહે। અત્યારે બટાકાનું વાવેતર પૂર્ણ થવા આવ્યું છે। બટાકા કાઢવાની શરૂઆત થઈ ગઈ છે અને વાતાવરણ પણ બગડ્યું છે। એના કારણે જો બટાકો કાઢતા નહીં તો બ્લેક સ્કોડ આવી જાય છે અને જો કાઢે છે તો આ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, તો અમે નુકસાન તો છે જ। બટાકામાં કાઢે ના તો નુકસાન છે અને લીએ તો વરસાદ આવી જાય છે। ઘઉંના પાકમાં પણ જો ઘઉં વાઢે ના તો ભૂઈ પડી જવાની આશંકા છે અને વાઢ્યું તો વરસાદ આવશે તો બ્લેક ડાઘી પડી જાય। વિમલ પટેલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।